કેમ મોઢું ચડેલું છે? ઓ અડધો કલાક પછી યાદ આવ્યું કે મારી પાસે પત્ની પણ છે એમ? અડધી કલાક ક્યાં, હજી તો અડધી મિનિટ થઈ છે. વિજય, સવારમાં છે ને મગજ નહીં ખરાબ કરતા, સમજ્યા? ફોન મૂકો, મારે વાત કરવી છે. અરે કેમ પણ અત્યારે એટલું બધું મૂડલેસ છો સવારમાં? સવારમાં હું જ્યારથી આ ઘરમાં પરણીને આવીને ત્યારથી મારો મૂડ ખરાબ જ હોય છે. મને તો અત્યારે એવું લાગ્યું કે તારો થોબડો ચડેલો છે ને શા માટે ચડેલો છે તો મને ખબર ના હોય. હા તો ખબર પાડવી જોઈએ ને, પૂછવું જોઈએ તમારે. પતિ તરીકે તમે મને ક્યારે પૂછ્યું કે તને શું થયું છે? અરે પૂછું તો છું કે તને શું થયું છે આ સવારમાં, કેમ તારી ઘડિયાળમાં 12 વાગેલા છે? જો, તમને ચોખ્ખી ભાષામાં એક વાત કહી દઉં, આ તમારા પપ્પા છે ને એને ગમે ત્યાં મૂકી આવો. પપ્પાને વળે શું થયું? અને આમ અચાનક બહાર મૂકવા જવાની કેમ તું વાત કરે છે? અચાનક વાત નથી કરતી. આની પહેલા પણ તમને કમ્પ્લેન્ટ કરી હતી ને મેં કે તમારા પપ્પા છે ને શેરીમાં જઈને બૈરાઓની મસ્તી કરે છે, ગંદા ગંદા શબ્દો બોલે છે એ લોકોને, અને એ લોકો ઘરે આવીને મને રાવ કરી જાય છે. અરે આ તું શું બોલે છે તને ખબર પડે છે પહેલા? પપ્પા વિશે આવું બોલે છે? હું બોલું છું. આખી શેરીની બધી બૈરાઓ ઘરે આવીને રાવ કરી ગઈ છે કાલે મને કે તમારા સસરાને બોલવાનું જરાય ભાન નથી, ઠરકી છે તમારો સસરો. એ તારા સસરા છે, બોલવામાં ધ્યાન રાખ. અને આ શેરીની બાયુને શું કામ હોય બીજું? બેઠા બેઠા શેરીમાં ઢુંગળા વળવા, 4 ઓટલા ભેગા થાય ને 2 ઓટલા ભેગા થાય એટલે બસ એને આ જ કામ હોય. વેરી ગુડ. આટલા બધા ડોસાઓ છે આખી શેરીમાં, કેમ કોઈનું નામ નથી આવતું? અને જ્યારે હોય ત્યારે તમારા પપ્પા જ કેમ? કારણ કે તમારા પપ્પા એવું કરે છે એટલે. શું કર્યું પપ્પાએ? કીધું ને કે બધાની મસ્તી ગંદી ગંદી કરે છે. અરે બૈરાઓની થોડી ઇજ્જત તો કરતા શીખવી પડે ને. હવે તમે જ વિચારો, કાલ સવારે કોઈ પણ પુરુષ આવીને મારી મસ્તી કરે તો તમને ગમશે? બસ હવે ત્યાં સુધી જવાની જરૂર નથી. અને મને નથી લાગતું કે પપ્પા આવી ગંદી મસ્તી કરતા હશે. હાલો, બધા ખોટા. આખી દુનિયા એક તરફ ખોટી અને તમારા પપ્પા એક તરફ સાચા, બસ. મારા જ પપ્પા. તારા તો જાણે કેમ કાંઈ નથી. અને તને નહીં ખબર હોય કે પપ્પા ઘરમાં રહી છે તો તને એવું લાગે છે તારી સાથે કોઈ દિવસે આ ડોળું બોલીએ છે? ખબર છે એમને કે એક જ બુહટ પડી જશે, સમજ્યા? એટલે મારી સામે ન બોલે, પણ બૈરાઓની સામે જે મસ્તી કરતા હોય તો જ એ લોકો રાવ કરવા આવ્યા હોય ને. કેમ તમારું કોઈ કાંઈ નથી કહેતું મને? ચલો લ્યો. એને ખબર છે કે ઘરમાં જો આમ તેમ બોલશે તો એક બુહટ પડી જશે. તું તો જાણે સ્ત્રી રહી, મહારાણી રહી, તો એને એ નથી ખબર કે શેરીમાં જે બેઠી છે એ પણ બૈરાઓ જ છે, એ પણ સ્ત્રી જ છે, ત્યાંથી એને નહીં પડી જાય એક બુહટ? એ લોકો છે ને એક તો પાડોશીનો ધર્મ નિભાવે છે ને બીજું એમ કે તમારા પપ્પાની ઉંમર થઈ ગઈ છે. અને તમારા પપ્પા શેરીમાં શું કહે છે ખબર છે? મારી મગજની દવા ચાલે છે એટલે મને અડધું તો ભૂલાઈ જાય છે. હવે જો મીરા, એ હવે છે ને ગૌઢું માણા છે, બરાબર? હવે ક્યાંક આડું ઓળું બોલી નાખ્યા હોય એને પોતાને એનો ખબર હોય કે મારા મોઢામાંથી આવો શબ્દ નીકળી ગયો, એટલે હા કંઈક બોલી નાખ્યું હોય તો એમાં શેરીની બાયુની વાતું સાંભળીને તારે ઘરમાં કઈ ઢંઢેરો પીટવાની જરૂર નથી. તમે છે ને ચૂપ રહ્યો. આ છે ને બુદ્ધિ ઘોડી લાલ લગામ છે તમારા બાપનું કામ, સમજ્યા તમે? તું બોલવામાં ધ્યાન રાખીશ, તારા સસરા છે, કેટલી વાર કીધું. સસરા છે. જો મને છે ને તમારા પપ્પાની હરકતો પોસાતી નથી. મેં નક્કી કર્યું છે કે પપ્પા થોડા દિવસ અહીંયાથી બહાર જશે. એ ક્યાં જાય? અરે મને શું ખબર ક્યાં જાય? જ્યાં મોકલો ત્યાં મોકલો, પણ થોડા દિવસ મને મારા માઇન્ડને રિલેક્સ કરવા દો, નહીંતર હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. મીરા આવું ન કર ને. હવે હું અત્યારે આ ઉંમરે મારા પપ્પાને ક્યાં મોકલું? અને બહાર જઈને આવું બોલે છે તો બાયો ઘર આવીને તને કહી જાય છે, બરાબર? હવે આપણે એને કંઈક મોકલી દઈશું તો કોઈ સમાજ વાતું નહીં કરે કે એને બાપાને કાઢી મૂક્યા એમ. એવું જોઈ લઈશ. અને આપણે છે ને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા નથી જતા, થોડા દિવસ બહાર જવાની વાત છે. બહાર પણ ક્યાં? અને જો કોઈ પણ જગ્યાએ એ પપ્પાને છે ને સંધ્યાબેનના ઘરે. સંધ્યાબેન તો એમની દીકરી છે ને, તો ત્યાં મોકલવામાં શું વાંધો છે? એને 1-2 દિવસ રોકાવા જાય ને એ ચાલે, પણ ત્યાં હાવ ન મોકલી દેવાય એને. ખબર મેં છે? કીધું કે સાવ મોકલી દો. સાવ ન મોકલી એકાદ દેવાય. મહિનો 15 દિવસ તો મોકલો. પણ 1 મહિનામાં એ વ્યક્તિ તું એમ કહેશો કે બહાર બૈરાઓ સાથે આવી ગંદી મસ્તી કરે છે તો એ 1 મહિનામાં સુધરી જશે? ટ્રાય તો કરો. ટ્રાય કરવામાં તમારું શું જાય છે? બની શકે કે સંધ્યાબેનના ઘરે જઈને એમને બુદ્ધિ આવી જાય. બોલો ને. અરે યાર, ટ્રાય કરવામાં મારે એટલું એડજસ્ટ કરવું પડે ને. એને મોકલો છો કે હું જાઉં? નહીં, તારે નથી જવું. ચાલો હું પપ્પાને વાત કરીશ. પપ્પાને નહીં, સંધ્યાબેનને ફોન કરો અત્યારે જ. હું કરી લઈશ. તું અત્યારે હું કરીશ, તારે નથી કરવું. લાવ ને હવે, એ નો સારું લાગે. હું મારી રીતના એને કહી દઈશ. તું જા, હું કહી દઈશ, એ બધું થઈ જશે. જા, હું જાઉં છું, તાર નથી જાઉં. વાદી
આજે તો તમે મસ્ત દેખાવ છો ને. હા મસ્ત છે ને ગળે નહીં ઉતરે. ના એટલે થેન્ક યુ, આભાર તારો કે બ્લેક કલર તમારા પર સૂટ થાય છે, સારા લાગો છો તમે. ફરીવાર થેન્ક યુ. ચાલો તો હવે લેટ થાય છે, હું નીકળું. અરે ના ના, હેરસ્ટાઈલ વાવ, મારું તો દિલ આવી ગયું એના ઉપર. લાગે છે કેટલી મસ્ત લાગે છે. આજે આમ ફરો નીચે જ. લૂંટાવાનો છું હું તો. તમને એવું જ લાગે દર વખતે તમારા માટે સારું ના બોલાય, રહેવા દો. ના એટલે વધારે પડતું બટર પોલિશ થાય ને એટલે ખબર પડી જાય કે કંઈક તો છે સાલું. શું છે? કશું જ નથી. તમને છે ને સારા કોમ્પ્લિમેન્ટ આપી શકીએ ને એવું નથી. તમે ડિઝર્વ જ નથી કરતા, રહેવા દો ને. છોડો. ના મારી પત્ની જો મને આટલું પ્રેમથી કહેતી હોય તો સારું જ કહેવાય ને. અને પતિએ એની વાત સાંભળવી જોઈએ. હું સાંભળું છું ને, બોલ તું તારે. પતી ગયું, આટલું જ હતું. કોઈ ખર્ચો કરવાનો હોય કે શોપિંગ કરવાની કોઈ વસ્તુ લેવાની હોય તો રહેવા દેજે, કારણ કે હમણાં પૈસા નથી. આગળ બોલ હવે. તમને એવું જ લાગતું હશે ને કે મારે શોપિંગ કરવું હોય તો જ હું તમારી પાસે આવું, કે હું તમારી સાથે વાત ના કરી શકું? કરી શકે ને, શું કામ ના કરી શકે? વાત કરવા માટે તો પતિ બનેલો છે, સાંભળવા માટે. તમને પ્રોબ્લેમ શું છે મારાથી? હું મજાક કરતો હું તો. બોલું તો બી વાંધો, ના બોલું તો બી વાંધો, સારું બોલું તો બી વાંધો, ખરાબ બોલું તો પણ વાંધો. રહેવા દો, મારી સાથે વાત જ નથી કરવી. મને એમ થયું કે બે ચાર વાતો કરી લઉં મારા ઘરવાળા જોડે, પણ નહીં. ના તું કરી શકે છે. ખરેખર તો આજે તું આ સાડીમાં બહુ મસ્ત લાગે છે. રહેવા દો હવે. એ તો મેં તમને કહ્યું એટલે હવે તમે બસ ખાલી એ લોકોને સરભર કરો છો, બીજું ના એવું કંઈ નથી. હું તો મસ્તી કરતો હતો. તમારે જે કંઈ પણ કામ હોય મને કહી શકો છો, વાત કરી શકો છો. હું સાંભળવા તૈયાર છું અને માનવા પણ. સાચીમાં? સાચે, એકદમ સાચે. સરસ. હા હા. હું શું કહેતી હતી? શું કહેતા હતા? પપ્પા આવવાના છે આજે, એટલે તમે છે ને આ સાઈડ તો જુઓ. હા, ઓફિસ થી આવો ને ત્યારે થોડીક સ્વીટ લેતા આવજો બસ. થોડી સ્વીટ. પપ્પા અચાનક આવી રહ્યા છે પપ્પાજી. હા તો એટલા માટે આ બધું ચાલી રહ્યું હતું. હવે વાત સાચી કરી. સારું કહેવાય, પપ્પા જે આવે છે તો પાછા જતા રહેવાના છે જમીને? ના, તો રોકાવાના છે અહીંયા જ. આ બધું ક્યારે નક્કી થયું સંધ્યા? નક્કી કોઈએ નથી કર્યું. પપ્પાનો ફોન આવ્યો હતો, કહેતા હતા કે બેટા હું થોડાક દિવસો માટે રોકાવા આવું છું. હવે મને એવું કહ્યું હોય તો મારે ના થોડી પડે. એમની તબિયત થોડી કંઈક સારી નથી એટલા માટે આવે છે, બીજું કંઈ. પેલું શું હવા પાણી ચેન્જ થઈ જાય ને થોડું. આ તો કઈ વાંધો નહીં. તારા પપ્પા એટલે મારા પપ્પા ભલે ને આવતા. એ બાને તારી સાથે થોડા દિવસ રહેશે, આ ઘરમાં રહેશે, આપણને મજા આવશે. ને એમનો સ્વભાવ પણ બહુ સારો છે. મજાક ક્યાં રહ્યા? હા, મજાક તો બહુ મારા પપ્પા બધા જ સાથે મજાક કરતા હોય. આ તું તારા પપ્પાનો પેલો દાંત ફિટ કરાવવાનું કહેતી હતી, એ કરી નાખ્યું એમને? બાકી છે? કરી જ નાખ્યો હશે, હમણાં પૂછ્યું નથી કંઈ. કેમ? ના એટલે હવે અહીંયા આવે છે તો કદાચ પાછો એમનો વિચાર બદલે. હવે એમ થાય કે અહીંયા જમાઈને ત્યાં છું તો જમાઈ સાથે આવે તો દાંત ફિટ કરાઈ જાય એમ. પપ્પાને કહીશ કે તમને લઈને જઈને તો પૈસા પપ્પા આપી દેશે, તમને નહીં આપવા દે. પૈસાની વાત જ નહોતી કરી હો મેં. તું જો પૈસા વચમાં નહીં લાવતી હું બધી ઓળખું જગ્યાએ. છું તમને. હા, માથાના વાળથી લઈને પગના નખ સુધી. પૈસાની વાત નહોતી કરી. એક ખાલી સ્વીટ મંગાવી તોય મોઢું આવડું એવું થઈ ગયું. 100 ગ્રામ લેતો આવીશ. 100 ગ્રામ થઈ જશે, વધશે, અને આજુબાજુમાં દેવા થશે બધાને. એવું થાય તો 50 ગ્રામ રાખું. સ્વીટમાં શું જોયું? વેવડી લઈ આવું તોય હાલે, ના હાલે? એ શું હોય? લે, તને સિંગ વેવડી ખબર નથી? અચ્છા, હા. એટલે એ લાવવું છે? પ્રસાદી છે કઈ ભગવાનની? તો લાવવાનું શું છે એ કહી દે, એટલે પછી એમાંય મગજમારી ના થાય. તમે છે ને મઠ્ઠો લઈ આવજો, અને કિલો મઠ્ઠો લઈ આવજો, અને મારા માટે છે ને 500 ગ્રામ રસગુલ્લા લઈ આવજો, કારણ કે મને તો રસગુલ્લા બહુ ભાવે, તમને ખબર છે. બે વસ્તુ નો આવે, એક વસ્તુ આવે. કા બઠ્ઠો આવે ને કા પછી ગુલાબ જાંબુ આવે. ગુલાબ જાંબુ લાવવાના જ નથી, તો રસગુલ્લા લાવવાના છે. રસગુલ્લા ન ખવાય. ના, મને તો બહુ ભાવે છે, એટલે મારા માટે રસગુલ્લા અને બાકી ઘરના લોકો માટે મઠ્ઠો. ખોટું પૂછે. કાઈ વાંધો નહીં, બંને લેતો આવીશ. મોડું થાય છે ને? હા. જય શ્રી કૃષ્ણ. ચાલો, બાય.
જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ વિવાણ, જય શ્રી કૃષ્ણ. મેવાય તમે આમ અચાનક આવો. લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં હો. હા. સંધ્યાને જો કે ફોન કર્યો હતો અમે. હા. મીરાએ ફોન કરી દીધો છે અને મને કીધું કે એવું લાગે તો તમે રોકાઈ આવો ને. આમે મને છે ને દીકરીની યાદ આવતી હતી સમજે. એટલે હું એ જ જોઉં છું કે તમે આમ બિસ્તરા પોટલા લઈને આવ્યા છો તો યાર. હવે મારે છે ને વધારે કાંઈ રોકાવું નથી સમજ્યા. ખાલી મહિનો મારે રોકાવાનું છે. મહિનો? હા, મહિનો રોકાઈને તમે તારે હું તો હોયો જાય. પછી તમે તાણ કરશો ને તો એ હું નથી રોકાવાનો. કારણ કે ભાઈ દીકરીને ઘરે કેટલું રોકાવાનું હોય. પણ હા તો વધારે નથી થતું તમને એવું નથી લાગતું? કારણ કે ત્યાં મીરાને એવું થતું હશે ને. અને તમારો દીકરો વિજય એને એમ નહીં થાય કે મારા બાપા આવી રીતના મહિના સુધી દીકરીના ઘરે રહે તો યોગ્ય નથી એમ? અરે પણ વધારે ન રોકાવાય ને એમ યોગ્ય નથી. તો મને ખબર છે કાંઈ યોગ્ય નો જ કહેવાય સમજ્યા. કાંઈ મહિનો કાંઈ દીકરીના ઘરે રહેવું એ યોગ્ય ન કહેવાય એમ તમારે એમ કહેવાનું ને. પણ આમાં એવું છે કે હું છે ને બાપ જ એવો રહ્યો સમજ્યા. કારણ કે તમને તો ખબર છે કે મેં મારી સંધ્યાને છે ને હથેળીમાં રાખી છે. હથેળીમાં એને તો છે ને આમ એક મારે નાનપણમાં તો આમ જો એ ભણવા ગઈ હોય ને તો મને તો કંઈ ચેન જ ન પડતું. એને જોયા વગર તો છે ને હું કોળિયો સાંજે મોઢામાં ન મૂકતો. એટલી મને વાલી છે સંધ્યા. હવે આયા આવ્યો નથી એને કેટલા 15 દી થઈ ગયા સમજ્યા હું આવ્યો નથી. અને પછી મારો જીવ ન રહ્યો ને એટલે મેં કીધું આજ તો છે ને જીવ ભરીને એને જોઈ લેવી છે. અને મારી નજર સામે એને જોઈ લઉં ને પછી મારે વાંધો નહીં. પછી તમે તારે હું સમજો 2 મહિના નહીં આવું બસ લ્યો. હા એ તો છે 15 દી થઈ ગયા તમે નથી આવ્યા ને. પણ દીકરીને ઘરનું આમ બને ત્યાં સુધી પાણી ન પીવાય એવી કહેવત છે. પણ હવે આ કળિયુગ આવી ગયો એટલે નક્કી નહીં કોણ માણા શું કરે. પણ બેહો તમે હું સંધ્યાને બોલાવું. સંધ્યા કંઈક કામમાં છે સમજ્યા. હવે એને તો આમે હવે આયા જ રહેવાનું છે ને મારે. એટલે કંઈ એવું કંઈ બોલાવવાની કંઈ જરૂર નથી. આયા જ રહેવાનું છે ને મારે. હું પાણી લઈ આવું. પાણી પીવું બેહો બેહો પાણી પીવું. અને મેં તમારે હાથેડો કેમ તમારું શરીર મને ગરમ લાગ્યું? ના રે ના. જોજો તો. ના રે ના. અરે આ હાથ ગરમ છે હો તમારો. હા ના ના મને કાંઈ નથી. હું નહીં? એકદમ મજામાં જ છું. મને હકીકત તમે કંઈક છુપાવો છો. જો મને તમ તારે એવું હોય તો હું મારી પાસે આયુર્વેદિક દવા હોતી ને છે થેલેમાં. એવું લાગે તમ તારે મને કહો તો હું તમને દવા આપું. જો ના રે ના મારે કોઈ દવાની જરૂર નથી. હું એકદમ હાજી હારી છું ને મોજમાં છું. મને મારી ઉપાધિ ન કરો તમે તમારી ઉપાધિ ઉપાધિ તો કરો. થાય જ ને. હવે મેં આ દીકરી આપી છે ને દીકરીને હાવ જો આમ બીમાર હોય અને એ આમ નિરાશ રહેતા હોય તો મને આ એક વેવાઈ તરીકે ઉપાધિ ન થાય. જો તમે જ કહો હાલો. વેવાય છો તો વેવાય થઈને રહ્યો. દીકરીને મળવા આવ્યા છો તો આવીને મળીને જતા રહ્યો. અહીંયા મહિનો ન રોકાવાય દીકરીના ઘરે. અરે વેવાય તમે એક વાતનો તો વિચાર કરો. હવે અત્યારે તમારા વેવાય હયાત નથી. હું એકલી છું. અરે તમે આવી રીતના રોકાવી સારું ન લાગે. વધારે ન રોકાવાય હું સમજુ છું કે આ વધારે ન રોકવાય એટલે જ હું ખાલી મહિનો જ રોકાવ છું સમજ્યા. કારણ કે પછી વધારે રોકાવીને એ આપણે છે ને પાછું ચૂકતે કરવા આવવું પડે દીકરીનું. એટલે વધારે ખવાય નહીં. મારે ખાલી એટલે જ મહિનો રોકાવું છે. તો જો એ બીજા જેમ નઠારા બાપ જેવો બીજા દીકરીને બાપ જેવો હો તો હું 6 મહિના પીડ્યો રહ્યો. એટલે જ મહિનો રોકાવું છું. બધો બંદોબસ્ત કરીને આવ્યો હું. અહીંયા આવીને એટલે તમને એકલ પૂરું નહીં લાગે. હું એટલે મારું એમ કહેવાનું જો હું છે ને આ ગંજી પતો સાથે લાવ્યો છું. લ્યો હાય હાલો હાય આપણે છે ને ઓલું રમીએ આપણે તીડી રમી તીડી. મારે નથી રમવું અરે, પતે. તમને ના રે મજા ના. આવશે, હું. અરે તમે જ્યાં રમવું હોય ને જ્યાં જાવ ત્યાં જાઓ. મારે આ બધો વહીવટ નહીં કરતા. હું કાંઈ વહીવટ નથી કરવા બેઠી. અરે એકવાર તમે બાઇક તો નાખો. આમ જો તમને છે ને ના રે ટાઈમ ના. વયો જાય આમાં. તમે બેહો હું સંધ્યાને બોલાવું છું. અરે સંધ્યાને બોલાવવાની જરૂર નથી. તમે બેહો ને પણ. ના ના ઈ તમે તમારી રીતે એ બધું મૂકી દો ને. આ જો, બધું અહીંયા નહોતું લાવવાનું. અહીંયા તમારે કાંઈ એટલા બધા દી રોકાવાનું નથી. વેવાય તમને હાથ જોડીને કહું છું કે તમે 2 દી રોકાઈને તમારા ઘેર જતા રહેજો. હું મીરાના હારે વાત કરી લઈ. અરે તમે કેવી વાત કરો છો? મેં દીકરી આપી છે આયા સમજા. તો દીકરી આપી તો હું થઈ ગયું? હજી મારો હક નો બને ને. મારો હક બને ને કે દીકરી આયા આપી છે એટલે બધી જવાબદારી મારી કહેવાય. દીકરીની જવાબદારી મારી, પછી મારો જમાઈ એના પતિની જવાબદારી મારી, પછી મારી દીકરીના સાસુની જવાબદારી મારી જ કહેવાય. ના રે ના. મારે ધ્યાન તો રાખવું પડે ને તમારું એમ. ના ના મારો દીકરો બધાની જવાબદારીઓ નિભાવે છે અને મારું ધ્યાન રાખે છે. હવે એની પત્નીનું ધ્યાન રાખે. પતિ પત્નીનું ધ્યાન રાખે તો વેવાયનું ધ્યાન ન રાખે. તમે જ લ્યો. હા, તમે બેહો. અરે. હું ચા પાણી લેતી આવું. ગયા નહીં ભાવે આ.
અરે તું બેટા? બહાર જતા હતા? હા, મંદિરે જાતી હતી. ચાલો મૂકી જાઓ. ના ના, હું જઈ આવી. અરે એટલું બધું દૂર ચાલીને ક્યાં જશો? એના કરતાં ચાલો ને, હું આવી જ ગયો છું તો તમને મૂકતો જાઉં. ના ના, રહેવા દે ને, આમે ટાઈમ મારે કાઢવાનો જ છે ને, હું હાલીને જાઉં. લા હા, શું થયું? આ તારા સસરા આવ્યા છે. હા, એ મને સંધ્યાએ વાત કરી હતી કે આજે આવવાના છે, રોકાવાના છે, અને મિષ્ટાન પણ મગાવ્યું છે. મેં ફ્રીજમાં મૂક્યું છે. મઠો લાવ્યો છું અને રસગુલ્લા. તો એક દિવસ માણસ રોકાવાનું હોય ને તો મીઠાઈ લાવવાની હોય, એક મહિનો રોકાવાનો હોય ને તો ન લાવવાનું હોય. મમ્મી, હવે નાની વાતમાં શું કચકચ કરવાનું? આમ પણ એને ખાવું હશે સંધ્યાને, પણ એ કહી તો કે નહીં, કારણ કે એનું ઘર ન હોય એવી રીતના તો એ વર્તન કરે. હવે લેતો આવ્યો છું છતાંય તે આપણે એ રોકાવાના છે તો શું થઈ ગયું? પછી બનાવવું કે અત્યારે બનાવવું? મિષ્ટાન તો મિષ્ટાન હોય, ખાઈ લઈશું બધા. તારા સસરા આટલું બધું રોકાય ને મને નથી ગમતું. એવું નથી, એમની જરાક તબિયત આમ તેમ જેવું કહેતી હતી સંધ્યા, અને એટલા માટે અહીંયા રોકાવાના છે. કઈ તબિયત આમ તેમ નથી, બધું રેડી છે, કઈ વાંધો નથી. જે માણસને વાંધો હોય ને એ ઘર મૂકી ન નીકળે, ઘરે આરામ કરે. આ શું બોલો છો તમે? સાચે? હા. એટલે એમને કઈ પ્રોબ્લેમ નથી? અરે એને કઈ વાંધો નથી. ઉપરથી મને કહેતા હતા કે તમને હું તાવ આવે આમ તેમ આમ કરીને મને હાથ પકડીને અડતા હતા. મને છે ને આ બધું ગમતું નથી. તું સમજાઈ દેજે તારા સસરાને. એક મિનિટ મમ્મી, હા તમે શું બોલો છો? હા, તમને તમારી સાથે આવી રીતના વાત કરતા હતા એમ? આવી રીતના વાત કરીને તમને જો મારી વાત સાંભળો મમ્મી, કદાચ તમે ઊંધું સમજતા હોય તો એના મનમાં એવું નહીં હોય. એ માણસ મને એવા નથી લાગતા, કારણ કે હું એમને ઓળખું છું. એમનો મજાકિયો સ્વભાવ છે, પણ મજાકિયો સ્વભાવ આવો ન હોય બેટા. તને ખબર છે ને કે આખો દિવસ મારે ઘરમાં એકલું રહેવાનું હોય. તું કામ પર જતો રહે, અને રહી સંધ્યા તો એ પણ અવારનવાર એની બેનપણીને ત્યાં ને કંઈક કામથી બહાર જતી હોય. તું એકલી ઘરે હોય આવી રીતના ઈ હાથ પકડે ને એ મને નથી ગમતું. અને મને કંઈક તમને તબિયત ખરાબ છે તો લાવો તમને હું દેશી દવા મારી પાસેથી આપું, તમને આમ એકલું એકલું લાગતું હશે ને વરોજ તમારો હથવારો થાય ને આવું બધું હું બોલવાની જરૂર હોય? વેવાય છે તો વેવાય તરીકે આવીને વયું જવાનું હોય. કોઈ દીકરીને ઘરે મહિનો રોકાય? એની દીકરીને હું આ દુઃખ છે? જરાય દુઃખ નથી. અને તમારી વાત હું સમજી શકું છું, તમે ચિંતા ના કરો. મેં પણ સંધ્યાને કહ્યું જ હતું કે અત્યારે આવે છે તો રાતના જમીને જતા રહેશે ને, તો કે વધારે ના સારું. રોકાવાના છે એમ કીધું. પણ તમે ચિંતા નહીં કરતા મમ્મી. જુઓ, હું સમજી ગયો તમે શું કહેવા માંગો છો, કારણ કે જો મારા સસરા આવી રીતના રહેતા હોય તો કોઈ પણ ઘરમાં ન ચાલે. અને હું એવું હોય તો કંઈ આપણે બહાનું કરીને એમને જલ્દી આ ઘરમાંથી વિદાય આપી દઈશું, બીજું શું. હા, એ તું કંઈ પણ કરજે ને જો લઈને હું સંધ્યાની વાત કરીને તો વળી પાસે એનું ખોટું લાગશે. અને ગંજી પત્તો હારે લઈને આવ્યા. શું? મને કે આપણે બે આ રમશું ને આપણો ટાઈમ પાસ થાય ને બોલ. એ તો એટલા માટે લઈને આવ્યા કે એ છે ને પહેલેથી એમ તીન પત્તીમાં બહુ આગળ છે. વર્ષો જૂની મને ઘણી બધી વાતો કરેલી છે. મને 2-2 કલાક બેસાડીને કહે કે જુઓ તમારી બાજીમાં આ જ પન્ના નીકળે, તમારી બાજીમાં આ જ પન્ના નીકળે. અને એવું જ થાય. ખબર નહીં પન્ના ક્યાંથી જોઈ લેતા હશે, શું કરતા હશે. તો હું એને જુગાર રમું? જુગાર નથી રમવો મમ્મી. એની હારે બાજીમાં રમું? અરે બાજીમાં હરાવી દેશે આપણને. આપણે કોઈ સાથે કઈ બાજી રમવી નથી. હારું કે જે તું મારે રમવું જ નથી એની હારે. હા, પણ હું ક્યાં કહું છું, હવે એમનો સ્વભાવ જ એવો છે. ગમે ત્યાં જાય એનો ગંજી પત્તો તો હારવાર જ હોય. આ આજકાલનું નથી. આ જ્યારે મારી સગાઈ થઈ હતી ને ત્યારે પહેલી વાર હું ગયો ને ત્યારે પણ ગંજી પત્તો ત્યારે તો ને એને એક કિચન બનાવેલું હતું. એ તો એને કાઢી નાખ્યું સંધ્યાના કહેવાથી. બાકી કિચનમાં છે ને અહીંયા 3 એક્કા દોરેલા હતા. 3 એક્કા વાળો લોકેટ પહેરતા હતા. આવી ખબર જ નથી મને. જો તું સમજાઈ દેજે અને જરૂર પડે ને તો સંધ્યાને વાત કરજે અને અહીંયાથી જટ રવાના કર મહેરબાની કરીને. મને છે ને એનું વર્તન બરાબર નથી લાગતું. હા મારી માં, તું કહે છે ને એમ જ થશે. હવે તું ચિંતા નહીં કરતી. અને મને ખબર છે કે તમને કેવું થતું હશે, શું વિચારો છો તમે. તો અને તમારો હાથ પકડવો એ તો યોગ્ય ન જ કહેવાય. મને ગમ્યું જ નથી, એ વાત જ નથી ગમી કે મારા સસરાએ એ બિલકુલ કરવાની જરૂર નહોતી. હાથ પકડવાની પાસે આમ આ તાવ છે કે નહીં ચેક કરવાવાળાનો દીકરો છે. અને મારી માને કંઈ પણ વાંધો હશે ને તો મને કહેશે કે મને આવું થાય છે અને હું દવાખાને લઈ જઈશ. એમને કંઈ પૂછવાની ફરજ નથી આવતી. હું સમજી ગયો. ઠીક છે, હું વાત કરી લઉં છું અને બને એટલું જલ્દી સંધ્યાને અહીંયાથી કહી દઈશ કે તારા પપ્પાને રવાના કર. હા, હું મંદિરે જઈ આવું. મૂકી જાઓ, હજી કહું છું. ના, હું જઈ આવું. સારું.
જય શ્રી કૃષ્ણ બેનબા. જય શ્રી કૃષ્ણ. કેમ ભાભી, તબિયત નથી સારી? જો ને કેટલા દિવસથી તાવ, શરદી, ઉધરસ, માથું આ કંઈ નક્કી જ નથી. બોલો. અરે રે, બહુ કરી. દવા લીધી કે નહીં? દવા ને દવા તો ચાલુ જ હોય. હવે શરદી ઉધરસ આમ તો થવાના અત્યારે ચોમાસામાં, પણ દવાઈ ચાલુ છે. તમે અચાનક ફોન કર્યો, કંઈ કામ હતું? ના ના, એમ જ મેં ખાલી ખબર અંતર પૂછવા ફોન કર્યો છે. પહોંચી ગયા પપ્પા? પપ્પા તો કે દિવસના પહોંચી ગયા છે. હા, એટલે તે દિવસે મેં ફોન નહોતો કર્યો ને, હું ભૂલી ગઈ. હા, શું કરે મારો ભાઈ? તમારા ભાઈ ને શું કરે બિચારા, આખો દિવસ નોકરી કરીને એટલા કંટાળી જાય છે ને કે વાત જ ન પૂછો. એ તો ભાભી હવે રોજનું થયું. કામ બામ તો કરવા પડે ને, એમાં થોડું ચાલે. અને આ તમને છે ને રોજ જે શરદી ઉધરસ રહેતી હોય ને, તો કંઈક છે ને દેશી ઉપાય કરો. આમ નામ છે ને નકરી એલોપેથિક દવા લઈ લઈને મરી જશો. સાચી વાત છે તમારી. સારું થયું કે તમે આટલી સલાહ આપી મને. સાચું હો બેનબા, તમારા જેવી નણંદ તો છે ને આખી દુનિયામાં કોઈને ન મળે. ખરેખર આટલું ધ્યાન રાખો છો મારું, બાકી બીજા કોઈ હોય તો ધ્યાન થોડી રાખે. સાચી વાત છે. પણ હું શું કહેતી હતી, આ પપ્પા કેટલા દિવસથી અહીંયા છે, તમને લોકોને એકલું એકલું નથી લાગતું? એકલું એકલું તો લાગે, પણ શું કરીએ, તમારા પણ તો પપ્પા છે ને, તમને પણ તો મોકો મળવો જોઈએ સેવા કરવા માટેનો. હા હા, કેમ નહીં, મોકો તો મળવો જ જોઈએ ને. એટલે જ તો આટલા દિવસથી પપ્પાને અહીંયા રાખ્યા છે મેં. પણ મને કેમ એવું લાગે છે કે પપ્પા બીમાર તો નથી. પપ્પા મને એવું કહ્યું હતું કે હું બીમાર છું એટલે થોડા દિવસ માટે ત્યાં રહેવા આવું છું. પણ ના તો પપ્પા દવા લે છે કે ના તો એના શરીર પરથી એવું કંઈ લાગે છે કે એ બીમાર હોય. ન જ લાગે ને બેનબા, તમારા પપ્પાને બીમારી છે મગજની. તમને ખબર છે ને કે એકલતા માણસને ખાઈ જાય. હવે આ ઉંમરે પોતાનું પાર્ટનર ન હોય તો માણસ ક્યાં જાય, કોને કહે? તમારા ભાઈ આખો દિવસ કામ પર જતા રહી, હવે હું રહી વહુ એમના દીકરાની, એટલે મને તો કાંઈ ખુલીને કહી ન શકે ને. એટલે એટલે પપ્પા શું આમ સાયકો થઈ ગયા છે એમ? ના ના, હવે તમે તો પાછા બહુ વિચારી લો. તમારા પપ્પા એકલા છે ને અહીંયા એકલતા અનુભવતા હતા ને, એટલે ત્યાં મોકલ્યા છે. એકલતા અનુભવતા હતા, આ સારું છે હો. આ પપ્પા પહેલા વહેલા એવા છે કે જેની સાથે આવું થયું છે. ગામમાં ઘણા પુરુષો એવા છે જેની પત્ની પહેલા ગુજરી ગઈ હોય અને ઘરમાં બીજું કોઈ હોય નહીં તો રહેતા જ હોય ને, એમાં અહીંયા મોકલવાની શું જરૂર છે? તો તમે મને નહીં સીધે માનો? સીધું કહો તો, આ ક્યાંક તમે પપ્પાને ઘરની બહાર નથી કાઢી મૂક્યા ને? તમારે સાંભળવું જ છે ને. તમે તો નહીં માનો મારી વાત ને, તો સાંભળી લો. તમારા પપ્પાના લખણના કારણે ત્યાં મોકલ્યા છે. હા, શું બોલો છો ભાભી તમે? બરાબર બોલું છું. તમને ખબર છે તમારા પપ્પા અહીંયા સોસાયટીમાં બધી બૈરાઓની મસ્તી કરતા હોય છે જેવી તે. અરે પપ્પાનો તો મસ્તી કરવાનો સ્વભાવ છે પહેલેથી, આવો. કે આજકાલનો થોડો છે. પણ આવો ગમે તેની બૈરાઓને ગમે એવી ગંદી ગંદી મસ્તી કરી લેવાની. ગંદી ગંદી મસ્તી કરી લેવાની? જો ભાભી, તમે પપ્પા વિશે વાત કરો છો, આવી રીતે ના બોલાય. સમજ્યા કે પપ્પાને મસ્તી કરવાની આદત છે, પણ એ પોતાની લિમિટ ક્રોસ ના કરે. એટલે જ ત્યાં મોકલ્યા છે. એટલે તમને ખબર પડે ને કે તમારા પપ્પા કેવા છે. હા, તો પણ તમારે વાત કરવી હતી ને, ભાઈને કેવું તું, ભાઈ વાત કરત પપ્પા જોડે. અરે 575 વખત કીધું એમને. તમારા પપ્પા નહોતા માનતા ને, એટલે ત્યાં મોકલ્યા છે. જો બેનબા, તમારા પપ્પાથી અમને બીજો કોઈ જ વાંધો નથી. તમારા પપ્પા છે ને મારા સસરા છે, એટલે મને વાલા જ હોય. પણ તમને ખબર હોવી જોઈએ કે એ શું કરે છે. હવે હું શું કરી લેવાની? અને આ છે ને, તમારી પાસે શું પ્રૂફ છે કે પપ્પા આવું બધું કરે છે? અને ગામની બાયોને તો વાતો કરવાની ટેવ હોય, એ તો ગમે તે આવીને બોલે આપણું ઘર ભંગાવવા માટે. આપણે બધું સાચું ન માની લેવાનું હોય. કેમ તમારા ભાઈનું કોઈ નથી કહેતું? જો બૈરાઓને આગ જ લગાવી હોય ને ખોટું જ બોલવું હોય તો તમારા ભાઈ પણ તો આ ઘરમાં જ છે ને. હા, પણ મારો ભાઈ આખો દિવસ ઘરમાં ન રહેતો હોય ને, આખો દિવસ તો જોબ પર જતો રહેતો હોય. અને પપ્પા આખો દિવસ ઘરમાં રહેતા હોય. મને લાગે છે કે પપ્પા જ તમને નડે છે, ઘરમાં રહે છે ને, એ બીજું કાંઈ નથી. 100 વાતની એક વાત છે. ત્યાં આવ્યા છે ને તો રાખો થોડા દિવસ, એટલે તમને ખબર પડી જશે. અને પછી જો હું સાચી નીકળું ને ત્યારે મને ફોન કરજો સોરી કહેવા માટે. વાહ ભાઈ વાહ, એક તો પોતાની જવાબદારી છે નાખવી છે મારા ઉપર, અને તોય પાછું છે ને માથા ઉપર હાથ રાખવો છે. તો જવાબદારી કઈ વાતની ભાઈ? તમારા લગ્ન કર્યા તો તમને બહુ બધું સોનું આપ્યું, બહુ બધી વસ્તુઓ આપી, સારામાં સારી જગ્યાએ પાર્ટી પ્લોટમાં લગ્ન કરાવ્યા હતા. તો તમારા પપ્પા હતા તો જ કરાવ્યા ને. તો જવાબદારી ઉઠાવો થોડી. ઉઠાવું જ છું. અને જો એવું જ કરતા હોય પપ્પા, તો આ મારા ઘરે ના કરે. અહીંયા મારા ઘરે તો કોઈ દિવસ કોઈ આજુબાજુવાળાએ ના કહ્યું કે તમારા પપ્પાએ આવું કર્યું કે તેવું કર્યું. શાંતિ રાખો, ધીરજ ધરો. હજી તો આવ્યા અઠવાડિયું થયું છે. રોકાવા દો મહિનો દિવસ, પછી તમને ખબર પડશે. અને જો રાવ ન આવે ને તો મને કહેજો. મૂકું છું ફોન. અરે લે તમે મારા રૂમમાં શું કરો છો? અરે પણ એમ હું
ક્યાં બીજું કાંઈ નથી. જો આ ગાડલા એવા ને કાંઈ બગાડ્યું કાંઈ નથી. આ એવું ને એવું છે બધું. પણ તમે મારી રૂમમાં હું લેવા આવ્યા છો? નીચે જાઓ, તમારી રૂમ તો છે ત્યાં. એટલે મેં કીધું આ તમે આ આખો બેડ એમનામ પીડ્યો હોય અને તમે ખાલી આમાં સૂતા હો તો મેં જો આમાં એસી છે તો ગરમી વધારે થતી એટલે મેં જો આયા હું ઘરે સૂઈ જાવ એમ. અરે એસી તો ન્યાય હોલમાં છે, ન્યા જાઓ તમે. જાઓ, અત્યારમાં તમે આવી ગયા મારી રૂમમાં. શરમ નથી આવતી તમને? અરે પણ વેવણ એમાં તમે એટલા બધા કેમ ગુસ્સે થાવ છો? મેં ક્યાં કે તમને હું એમ કહે હેડ્યો હોય તો બરાબર લ્યો તમને હેડ્યો તમને ક્યાંય. તમે છે ને મગજમારી ન કરો વેવાય. અરે જો મને ખબર છે વેવાણ તમે એકલા રહ્યો છો સમજ્યા એટલે આવો ગુસ્સો હોય જ ત્યાં. હા હું એકલો રહું છું, કોઈથી મારો ગુસ્સો જોયો તમે? ક્યારે મારો ગુસ્સો હોય જ નહીં. આપણે એકલા રહેવી તો આપણી કિસ્મત છે. અને હવે તમે ક્યાં એકલા છો? હું છું ને તમારો સાથ આપવાળો હું છું ને. મારે નથી જોતો તમારો સાથ. અને આ બધી વાતો કરવાનું છે ને રહેવા દ્યો. મારી સામે આવી મસ્તી નહીં કરતા. અને જુઓ તમે નીચે વયા જાઓ અહીંથી ને. વેવાણ તમે તો હાવ બહુ ખરાબ માની ગયા. હવે તમે જો તમારી દીકરીની વાત કરીને તો તમને ખબર પડશે. અરે તમે જો ધારો એવો હું નથી. હું તો એમ કહું છું તમે તમારે- જેવા હોય એવા, મારે તમારે કાંઈ લેવા દેવા નથી. તમે નીચે જાઓ, મારા રૂમમાંથી હાલો. નકર હું હમણાં આદિને બોલાવું અને સંધ્યાને બોલાવીશ. અરે, તમે વાતનું હું કામ હતેસર કરો છો? ખોટી વાત બગડે નકામી. એની કરતા આપણે બે હળી મળીને રહેવી ને આપણે અંદર અંદર આપણે સમજી જવી ને. બસ હવે બહુ થઈ ગયું. હળી મળીને રહીએ ને આમ ને તેમ ને. અરે તમે હું બોલું ભાન છે તમને? હું તમારી વેવાણ છું. તમારી દીકરી મારા ઘરે સાસરે છે, મારા દીકરાની વહુ છે. અચ્છા વેવાણ છો ને પણ છો તો એકલા ને. જો તમે એકલા છો, હું એકલો છું એટલે હું તમને કહું છું આ તમારી એકલતા દૂર કરું. એટલે હું તમને એમ કહું છું કે તમે આપણે એવું લાગે તો બે હારે મંદિરે જવાય, હારે કંઈક ગાર્ડનમાં જવાય. આપણે એકબીજા વાતો કરવી ને તો બેને સમય જાય એમ. કારણ કે તમારી ઉંમર મારી જેટલી છે અને તમે તમારા ઘરની પરિસ્થિતિ ગણો, હું મારા ઘરની પરિસ્થિતિ કહું. એકબીજાને વાત કરવી ને એકબીજાનું સુખ દુઃખ વેચવી ને તો સુખ દુઃખ ઓછું લાગે ને આપણે એકલતા આપણે ન લાગે. એટલે તમારા હારા હાટું થઈને હું આ બધું કરું છું. બાકી મને આવો કોઈ શોખ જ નથી. હા છી, કેવા વિચારો છે તમારા. નથી મને એકલતા કે નથી મને કોઈ દુઃખ. મારા દીકરા, મારી વહુ, બધા લોકો મારી હારે છે અને હું બહુ સુખી છું. મને તમારા જેવા વ્યક્તિની કોઈ જરૂર નથી. અરે તમારી જેવા હું કદાચ કરોડપતિ હોય તોય હું થઈ ગયું. અરે જો આવું બોલતા પહેલા 100 વાર વિચાર કરજો. નીકળો મારા રૂમમાંથી બહાર. અરે તમને અત્યારે મારી વાત બધી કાંટા જેવી લાગે છે સમજ્યા? અત્યારે તમને મારી વાત કાંટા જેવી લાગે છે પણ તમે જરીક આમ વિચારજો. હાવ એકલા પડો ને ત્યારે તમે હાવ વિચારજો કે આ જે વિવાહ વાત કરતા હતા એ બધી વાત સાચી હતી કે ખોટી હતી એમ. મારે નથી વિચારવું કાંઈ. તમને એકવારની 100 વાર કહું છું તમે મારા રૂમમાંથી બહાર જાઓ. નકર હું હમણાં સંધ્યાને બોલાવીશ. તમે ખાલી એક કામ કરો, તમે ખાલી 2 દિવસ, તમને પછી તમારે છૂટી 2 દિવસ ખાલી તમે મારી ભેગા પછી હારો ફરો ને તો તમને ખબર પડે કે આ જિંદગી શું છે. જિંદગી છે ને જીવવા જેવી છે. એવો જો ઉંમર થઈ જાય એનો મતલબ એમ નથી કે આપણે માણસે જીવવાનું છોડી દેવાનું હોય. અને માણસ તો 100 વર્ષનો થાય તો એને જિંદગી તો 25 વર્ષનો યુવાન હોય ને અને તમે તો 25 વર્ષની યુવતી હોય ને એવી રીતે તમારી જિંદગી જીવવાની હોય. અને હજી તમારી ઉંમર દેખાતી નથી એમ હું કહું છું. તમારી ઉંમર દેખાતી નથી તો પછી જિંદગીનો લાભ લ્યો ને. અને બસ બહુ થઈ ગયું. જો અત્યારે તમે છે ને મારો હાથ ઉપડી જાય ને કરતા તમે અહીંથી જાઓ ને તો વધારે સારું. મારા કરતા ભૂંડી બીજી કોઈ નથી. અને તો વેવાય થાવશો એટલે બાકી તમારા ટાટિયા તોડીને તમારા હાથમાં આપતા આવડે છે મને. એવો ગુસ્સો નહીં વેવાણ કરો તમે. આપણે સંબંધ છે ને બગડી જાય નકામા હાવ. અને પછી તમારા દીકરાને ખરાબ લાગે કે જો એ બે પતિ પત્નીને તો ભળે છે ને જોયું એ બે પતિ પત્નીને કેટલું ભળે છે તો પછી એનું સુખી જીવન હાલે એ તમે તમારો દીકરો છે એનું લગ્ન જીવન સુખી હાલે એવું હું તમે નથી ઈચ્છતા. એના હું લગ્ન જીવનમાં ભંગાણ પડે તો જ તમને મજા આવે. તો તમે કેવી માં છો? જો આ સવાલ મારે તમને કરવાનો હોય કે એક બાપ થઈને દીકરીના ઘરે આવી રીતે રોકાવા આવો છો ને વેવાણ પર ખરાબ નજર કરો છો તો તમને શરમ નથી આવતી કે મારી દીકરીનું ઘર ભાંગશે અને હું ખરાબ લાગુ છું, ભૂંડો લાગુ છું? મારી જે હરકતો છે એમાં મારે સુધારો લાવવો જોઈએ. એટલે જ હવે તો ઘરમાંથી બહાર કાઢ્યા છે એમ કેમ નથી કહેતા? અરે દીકરીના ઘરે પડ્યા છો. અરે શરમ આવવી જોઈએ. હું આવા બાપ ઉપર. અરે તમારી દીકરીને ખબર પડશે તો હું વિચારશે. ખબર પડશે તો ને તમે કીધું ખબર પડશે તો કોણ ખબર પાડશે ને? હા તો હું જ કહી દઉં ને. તમે પાડશો બરાબર, વિચાર કરી લેજો. તમે ખબર પાડશો તો હું હાચું માની જાય. એના બાપનું હાસું માને કે મારું તમારું હાસું માને? લ્યો હા તો મારા દીકરાને તો કહી શકી ને. હા તો પણ તમારો દીકરો અત્યારે કહે છે ને અત્યારે જવાનડા છે ને એની બાયડીનો થઈ જાય, મમ્મીનો બાનો કોઈ નથી. લાડો નાનો હોય ને ત્યાં લગી
માડીનો અને મોટો થાય લગ્ન થાય એટલે લાડીનો કહેવત છે ને, એટલે એની પત્નીનું સાસુમાન છે. અને આ વાત કોઈને ખબર નહીં. મારા ઘરમાં મારા રૂમમાંથી બહાર નીકળો. હા તે પણ મેં ઓલી વાત કરી એમાં વિચારી લેજો જરીક. હદ થઈ ગઈ છે. કંઈક રીત હોય. કોઈ પણ માણસના ઘરે ને ગમે એના બેડરૂમમાં ગળી જવાનું. હું બાથરૂમમાં જઈને બહાર નીકળી તો મારા બેડ પર હુતા હતા તારા સસરા. શું કેવું એ સમજાતું નથી મને. કહી દેજે ઘરમાંથી બહાર નીકળી જાય. મારે નથી જોતા એને અહીંયા. નથી જરૂર કઈ આપણે કોઈ પુરુષની આમાં. અમે થયું તું શું? સવારે વહેલા હું બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી, બહાર આવી તો બેડ ઉપર સૂતા હતા. તમને એકલતા ન લાગે? કેવા કેવા શબ્દ વાપરતા હતા. જરા કે શરમ નહોતી આવતી એને કે હું આવું ન બોલું. એની દીકરીનો વિચાર નથી આવતો એને. મને તો એ થાય છે કે એમનામાં કઈ નાક શરમ જેવું કઈ છે જ નહીં. આવા માણસ છે, આવા હલકા માણસ આવું કામ કરે છે. જરાક વિચાર આવવો જોઈએ કે મારે આ બધું કરવાથી મારી દીકરીને ખબર પડશે કે જમાઈને ખબર પડશે તેની સામે મારી શું ઇજ્જત રહેશે. આ તો સારું છે કે તમે ચૂપચાપ સહન કરો છો, બાકી બધાને ભેગા કરીને તમે જો કઈ માથાકૂટ કરી હોય તો એની આબરૂની ઇજ્જત શું રહે? સહન હું લેવા કરું? મેં એને કહી દીધું છે મારી રીતે, મારા શબ્દોમાં. પણ તને હું કહું છું તો તું ધ્યાન દે આ વાતમાં થોડુંક, અને ઘરની બહાર કાઢવાની કોશિશ કર, બરાબર છે? સંધ્યારે વાત કરી લે. વાત કરવી હોય તો કરી લેજે કે હવે ના પપ્પા આ ઘરમાં નહીં જોયો મારે. હા હું કહી દઈશ એને, ચોખ્ખા શબ્દોમાં કહી દઈશ. અને આ મારો સસરો ના હોત ને તો એના ટાંટિયા ફેરવી નાખત. તમને ખબર છે કે મારી મમ્મી સાથે કોઈ આવી વર્તન કોઈ ના જોઈ શકે. મને અત્યારે એટલો ગુસ્સો આવે છે ને કે કદાચ મારી સામે હોય ને તો 2 લાફા ચડાવી દો એને. અરે તારા સસરા છે એટલે જ. બાકી છે ને મને કોઈની શરમ નથી. આવા માણસો પણ દુનિયામાં હશે મને એ થાય. જરાય નાક શરમ વગરના લોકો. એક તો દીકરીના ઘરે અહીંયા આટલા દિવસથી પડ્યા છે અને ઉપરથી તમારી સાથે આવી વાતો કરે છે. એવો વિચાર નથી આવતો કે એની દીકરી આપણા ઘરે સાસરે છે તો એને દુઃખ થશે કાલ સવારે. નહીં, જરાય નહીં. એ તો વાંધો છે કે એને વિચાર ક્યાં જાય છે એ જ ખબર નથી પડતી. અને તમારી ઉંમર જુઓ, એમની ઉંમર જુઓ. જરાક ઉંમરનો તો વિચાર કરે ને કે આટલી ઉંમર પછી આપણે આવું બધું ન કરવું જોઈએ, આવું વાત ન કરવી જોઈએ. મારે એને કઈ ભાષામાં સમજાવવા? આમને તો મારવા જ જોઈએ. કેટલા ખરાબ વિચારો છે ને, કેટલા ખરાબ શબ્દો છે ને. આ મને લાગે મીરા છે ને એની વહુ એને એટલે જ ઘરમાંથી બહાર કાઢ્યા છે, અહીંયા મોકલી દીધા છે. અહીંયા તે આજુબાજુમાં કઈ એના વ્યવહાર સારા નથી. કોઈ પણ લેડીઝની સામે જેમ ફાવે એમ બોલે છે. સંધ્યાને જો આ બધી વાત કરીશ ને તને બહુ ખોટું લાગશે. એને એમ થશે કે મારા પપ્પા વિશે મમ્મીજી આવી વાતો કરી અને મારા પપ્પા આવું ન કરી શકે. પણ આપણે એક બાપની આબરૂ એની દીકરી સામે નથી ઉછાળતી. તો એને ખબર કઈ રીતે પડશે કે મારો બાપ લખણનો ખોટો છે એમ? હું તમને શું કહું છું, આ અહીંયાથી આમ તો જાશે નહીં. આપણે એને આ ઘરમાંથી કાઢવો છે તો આપણે લોકો ગામડે જતા રહીએ થોડા દિવસ. એને કહી દઈશું કે અમારે ગામડે જવું છે, એટલા માટે તમે તમારા ઘરે વયા જાઓ. સંધ્યાને હું કહી દઉં છું કે ભાઈ આપણે ગામડે નીકળી જવાનું છે, તારા પપ્પાને કહી દે કે એના ઘરે વયા જાય. અને આજ પછી ક્યારેય તે તારા પપ્પાને ન કહેતી કે અહીંયા રોકાવા આવે. બધા વાતો કરે છે અમારા કુટુંબ પરિવારમાં અને સારું નથી લાગતું. બરાબર વાત છે. એ હું એના માટેથી આપણે હવે ગામડે જવાનું. હરામી માણસ, કેવો બાપ છે. કોઈ બાપ આવું ન વિચારે કે એની વેવાણ હારે આવી હરકત કરે. અરે એને પોતાની ઇજ્જતની નથી પડી તો એને દીકરીની ઇજ્જતની શું પડી હશે? મમ્મી, શું બોલવું અને શું કહેવું ને એ સમજ નથી પડતી મને. અરે આપણે એને તમે એને વાત કરીને સમજાવવાની કોશિશ પણ કરીએ છીએ, છતાંય ત્યાં બીજી વાર અને વારંવાર. અરે મારી રૂમમાં આવવાની એને જરૂર જ હું હતી એમ કહું છું. હું લેવાને હું તો કહું છું લાફો મારી દેવો તો ને, હાથ ઉપાડી જ લેવો તો. તમને કોઈ કાંઈ ન કહે. સંબંધો આડા આવે છે બેટા. તારું ઘર લઈને ભાંગે એમાં હું રાજી નથી ને. અને લઈને સંધ્યાને દુઃખ થાય કે મારી સાસુ એકવાર મને વાત કરી હોત તો એ વાતનું દુઃખ એ નહીં રહેત ને કે મેં વાત આટલું ન કરી. વિચારીએ છીએ એમને તો એવો વિચાર નથી આવતો ને, તો જ આવી હરકતો કરતા હોય. તમે સારા કેવા હો કે તમે એને સાવ ઉતારી ના પાડ્યા. બાકી સોસાયટીની વચમાં લઈ જઈને તમે એને કહી શકતા હતા કે નીકળ ચાલ આ ઘરમાંથી, ભાગ. મમ્મી જુઓ, તમે ચિંતા ન કરતા. હું સંધ્યાને અત્યારે જ કહી દઉં કે તારા પપ્પાને કહી દે અહીંયાથી જતા રહે. બસ અને હવે અમારે કોઈ મગજમારી નથી કરવી. આટલામાં સમજી જાય એટલે બહુ થઈ ગયું. જો પછી નહીં માને
અને સંધ્યા જો એનો પક્ષ લેશે તો મારે બધું કહેવું પડશે. તો હું કહી દઈશ કે તારા પપ્પા કેવા માણસ છે. અને મમ્મી, તમે જાઓ, આરામ કરો તમારી રૂમમાં. હું સંધ્યાને કહું છું. મારા ઘરમાં એવું સેફ નથી, તું વિચાર કર. જવા માટે મને બીક લાગે. તું છે ને મહેરબાની કરીને તારા સસરાને આ ઘરમાંથી વળાવી દે. બોલો. હું શું કહું છું કે આપણે થોડા દિવસ માટે ગામડે જવું છે. શું હા. ગામડે? વાહ ભાઈ વાહ. કેમ અચાનક? અચાનક એટલે મેં અને મમ્મીએ પ્લાન બનાવ્યો. મમ્મી કહે કે ઘણા સમયથી ગયા નથી, તો એ બાને આપણે ચક્કર મારી આવીએ, થોડા દિવસ રોકાઈને પછી આવીશું. તો આ તમારે પછી ઓફિસનું કામ ને એ બધું? એ બધું થઈ જશે. ખાલી તારા પપ્પાને કહેવું પડશે કે અમે લોકો ગામડે જઈએ છીએ, તો એ પાછા જતા રહે. અરે પપ્પાને શું કામ પાછા મોકલવા છે? આપણે ગામડે જવું જ છે તો પપ્પાને જોડે લેતા જઈએ. ના, એમનું ત્યાં ગામડે લઈ જઈએ તો કેવી વાતો થાય ખબર પડે તને? એમાં શું વાતો મારા થાય? સસરાને લઈને આવ્યો હું સાથે. એમાં કઈ વિચાર કર, આટલા સમય પછી જઈએ છીએ અને હવે એમને કઈ વાંધો નથી. એમની તબિયત તો સારી જ છે ને, તો પછી હવે ઘરે જતા રહે તો શું વાંધો છે? પણ જો આદિ, પપ્પા અહીંયા મહિનો રોકાવાના હતા ને હજી અઠવાડિયું જ થયું છે. હવે આવી રીતે આપણે ન કહેવાય ને કે તમે જતા રહ્યો. અને એમેય આપણે ગામડે 4 વ્હીલ લઈને જ જવાનું છે, તો 3 જણ છીએ તો આમથી જગ્યા બચવાની જ છે ને. પપ્પા બેસી જશે તો ક્યાં કઈ થઈ જવાનું? મારે ગાડી નથી લઈ ઘસાવાની છે કઈ? આ ગાડી ઘસાઈ જશે. સંધ્યા, તું છે ને ખોટી એવી વાત ન કર. ના મારે છે ને બધાની સામે એવી રીતના રહેવાનું હોય, પપ્પાને પછી બધે સાથે લઈને ફરવાનું. અને પપ્પાને સાથે નહીં લઈ જવા પડે. બસ હું છે ને પપ્પાને એમ કહીશ, પપ્પા તમે તો ઘરે રહો. ઘરમાં ને ઘરમાં રહેશે. હવે ઘરમાં મમ્મીને મળવા માટે ત્યાં ગામની બાયો કેટલી બધી આવશે, તો એ શું પૂછશે? બધા એમ કહેશે કે હા હા આ તો અમારા આદિના સસરા, આદિના સસરા, એવું કહેતા કરવાનું બધા. ના ના, અડધાને એમ કહેવાય કે અમારા વેવાઈ છે, અડધાને એમ કહેવાય અમારા સંધ્યાના પપ્પા છે. એમાં કઈ વાંધો ન આવે. આ ગામડે છે ને બધા મહેમાન આવતા જતા જોઈ, નાટક આપણે સાટક જવાની થતી વાત જોઈ. કરી છે. મારે બધી જગ્યાએ તારા પપ્પાને સાથે લઈ જવી જવાબદારી મારી નથી આવતી સંધ્યા, સમજી તું? પણ પપ્પા જોડે જો આદિ, થોડા શાંત થઈ જાઓ. હું શું કહું છું, પપ્પા જોડે આવે એમાં શું થઈ અરે જાય? માણસ લઈ જવા લાયક નથી. કેમ એમ બોલો છો? તું બોલાવડાવ મને હું તને કહું છું એટલું કર ને. એમને કહી દે કે ઘરે જતા રહે અને આપણે લોકોએ જવાનું છે, બસ. લઈ જવાને લાયક નથી એટલે આવું તમે બોલી જ કેમ શકો? મારા પપ્પા વિશે વાત કરી રહ્યા છો? હા તમે? હા હા, તારા પપ્પા વિશે જ વાત કરું છું. આવો પપ્પો હોય. ખોટું લાગશે હું બોલીશ તો હવે, અને ખરાબ પણ લાગશે અને ગુસ્સોય આવશે, કારણ કે તારા પપ્પા વિશે બોલું છું ને એટલા માટે. આટલો ગુસ્સો મને પણ આવ્યો હતો અને આવે છે હજી. આ તો તારા પપ્પા છે એટલે ચૂપચાપ બેઠો છો, બાકી કઈ કગડી માથા એવું તો શું કર્યું મારા પપ્પાએ? તારા પપ્પાએ શું કર્યું એમ જાણવું છે? હા જાણવું છે, બોલવા માંડો. શું મમ્મી- કર્યું? મમ્મી સાથે ખરાબ વર્તન કરે છે, મમ્મીનો હાથ પકડે છે, તમે તબિયત કેમ છે કેમ નહીં માથા પર હાથ મૂક્યા કરે છે. આવ્યા ત્યારની વાત કરું છું. અને ત્યાર પછી મમ્મીના બેડરૂમમાં જઈને ત્યાં આરામથી સૂઈ જાય છે. મમ્મી નાઈને બહાર આવ્યા તો બિચારા મમ્મી બી ગયા કે તમે અહીંયા મારા રૂમમાં શું કરો છો? તો કહે છે કે એમાં શું, અહીંયા આરામ કરવા બેઠો છું, અહીંયા સૂતો છું. અરે આવું જ કરવાનું છે એમને. અને એટલું નહીં, મમ્મીની વાત ઉપરથી મને લાગ્યું કે પપ્પાની હરકત બિલકુલ સારી નથી, એકદમ બકવાસ, થર્ડ ક્લાસ. છેડતી કરતા હોય ને એવી હરકતો કરે છે. પપ્પા છેડતી? હા તમે શું બોલી રહ્યા છો આદિ? સાચું બોલી રહ્યો છું. અને એટલા માટે જ મેં એને મમ્મીએ નક્કી કર્યું કે ગામડે જતા રહીએ, જેથી કરીને તારા પપ્પા આ ઘર છોડીને જાય અને પાછા ક્યારેય ના આવે. કંટાળી ગયા છે એનાથી. પપ્પા આવું તો ના જ કરી શકે. જો તમારા લોકોની કંઈક ભૂલ થતી હશે, પપ્પા મજાક કરવાનો પપ્પાનો મારે છે ને એમની સાથે કોઈ વાત નથી કરવી, નહીં તો વાત વધી જશે ને મારો હાથ બાત ઉપડી જશે ને સંધ્યા, તો પછી તને પણ એમ થશે કે મારા પપ્પા ઉપર હાથ ઉપાડ્યો. જો આદિ, આવા બધા કામ છે ને શાંતિથી લેવાના હોય, બધી વાતમાં ગુસ્સો ના કરવાનો હોય. અને તને કેવું લાગશે? તું વિચાર કર ને કે અમારા કોઈ સગાવાલું અહીંયા આવ્યું ને તારી સાથે આવી રીતના હા, અને બનતી વાતો એવી કરવાની કે આપણે તો હજી તમારી ઉંમર જ શું છે, તમે તો હજી નાના દેખાવ છો. મારા મમ્મી પૂછે તાર પપ્પાને કે એમની ઉંમર શું છે શું નહીં, અને તારા પપ્પાને શું ઉંમર આરે લેવા દેવા છે? હવે આ ઉંમરે શું આ બધું એને સૂઝ્યું છે? ના જ હોવું જોઈએ કઈ લેવા હા. દેવા. મારા મમ્મીને કહે છે કે બહુ 25 વર્ષના લાગો છો, સાવ નાના છો તમે, ઉંમર દેખાતી જ નથી તમારી.
આવી વાતો હલકટ વાતો કરે તારા પપ્પા અને તારા પપ્પાને બે લાફા મારીને કહી દે કે ઘર ભેગી ના થાવ હવે. તમે શાંતિ રાખો, હું પપ્પા સાથે વાત કરી લઈશ. ખોટી નાની વાત એટલા માટે જ કહેવાનો હતો માંગતો. હું પ્રેમથી સમજાવવા માંગતો હતો ને તને ચૂપચાપ અહીંયાથી લઈ જવા માંગતો હતો, પણ તે પપ્પાને સાથે રાખ્યા ને એટલે મારે બોલવું પડ્યું. બાકી મેં નક્કી કર્યું હતું કે મારે આવા બધા શબ્દો કહેવા નથી અને તારા પપ્પા વિશે મારે કોઈ વાત નથી કરવી. કારણ કે હું તને આ વાત કરું તો કોઈ પણ દીકરી હોય એના બાપ વિશે આવી વાતો સાંભળીને વધારે દુઃખ થાય, એની પાસે શબ્દો ના હોય બોલવા માટે. હું હમણાં જ જાઉં છું પપ્પા પાસે. જરા ફોન આવ્યો. હલો, હા હલો, હા બોલ બોલ ભૂરા, શું હાલે? હે હું ફોટા મોકલે મારા મોબાઈલમાં? આપણે પેલા જોતા હતા એવા? અરે પહેલાની ક્યાં કરે છે, હું તો હજી જોઉં છું, સમજ્યા? યાર એ કંઈ થોડું હોય, છોકરાના લગ્ન થઈ ગયા આપણે શું જીવવાનું મૂકી દેવાનું? અરે હું તો હજી એવા ફોટા જોઉં છું, એવા મોકલેશ તે તો જોવા પડશે. સારું સારું, પહેલાં તું ફોન મૂક, એ વાત પછી કરજે. ત્યાં મને વાત કરીને એવા ફોટા મોકલ્યા બધા સેક્સી સેક્સી, એટલે મારે જોવાની બહુ ઉતાવળ છે. પછી હું તને ફોન કરું, હું ફોટા જોઈ લઉં. પપ્પા લે, હા શું છે? કે તું મને ભૂલમાં એ મોબાઈલ ખોલ્યો ને ત્યાં જીપ શું ભૂલમાં? આ શું જોઈ રહ્યા હતા તમે? દીકરા મોબાઈલ મેં આજે આમ ફોન આવ્યો એટલે મેં આમ જરીક જોઈને પછી આમ મૂક્યો ને ત્યાં મેં તો આવું વાળું કોણે મૂક્યું? હું ગોતતો તો આ કોણે મને આવા મને એમ ફોટા? થાય છે કે હું તમારી દીકરી છું, મારો હાથ તમારા પર ઉપડી જશે ને તો આપણા બંનેની સંબંધની ગરિમા નહીં જળવાય. અરે દીકરી એવું તું તારા બાપને નથી ઓળખતી, હું કાંઈ ખાવ એવો એ જ માણસ વાત છે કે હું તમને અત્યાર સુધી ઓળખી જ ના શકી. આ બધું શું કરી રહ્યા હતા તમે? ખાલી મોબાઈલમાં હવે મારો શું વાંક આવે? મોબાઈલમાં તો બધું અચ્છા, એવા કરે. મોબાઈલમાં ડાયરેક્ટ આવે બધું. મોબાઈલમાં સારું પણ આવે ને ખરાબ પણ આવે. મોબાઈલમાં ભજન પણ આવે. આ ઉંમરે તમારે ભજન સાંભળવાના હોય, નહીં કે આવા ફોટા જોવાના હોય. અરે પણ તને વાત તો કરી સંધ્યા, મેં આમ ખાલી મોબાઈલ જોયો ને ત્યાં મેં કીધું કાંઈક હમણાં કાંઈક બીજું કાંઈક સારું આવશે, કાંઈક ભગવાનનો ફોટો આવશે, કાંઈક આ સારા. ભગવાનના ફોટા હતા. આ ફોટાને ભગવાનનું નામ દઈને છે ને ભગવાનને લજાવશો નહીં તમે. અરે હું ગોતતો તો ભગવાનના ફોટા, હું ગોતતો તો, સમજ્યા? આ શનિવાર છે આટલું ને. ઇન્ટેન્શનલી તમે આવી રીતે આમ જોતા હતા, એમાં ઘૂસીને અને હજી એમ કહો છો કે ભગવાનના ફોટા ગોતતા હતા. રામ 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 રામ. મારી સામે આવું કહેશો? મને શરમ આવે છે. તું જો મને- પપ્પા, મારે છે ને તમારી સામે કોઈ ખુલાસા નથી કરવા. મહેરબાની કરીને તમે આજે છે ને તમારા ઘરે જતા રહો. અરે પણ હજી હું આવ્યો એને તો હજી અઠવાડિયું થયું છે, હજી તો હા, મારે એક અઠવાડિયામાં છે ને હું હાથે પગે આવી ગઈ તમારાથી. તમે જતા રહો તમારા ઘરે. બસ ને દીકરી, તે મને પાર્ક ગણી નાખ્યો ને, તું આપણી નાની હતી ને ત્યારે મેં તને કેમ હથેળીમાં રાખીને મોટી કરી છે. તું પાણી માંગીને તો હું તને દૂધ આપતો હતો, બધી તારી ઈચ્છા પૂરી કરી છે કે મારી આ દીકરી છે ને મારો દીકરો બનીને ઊભી રહે, મને હાસવશે. અરે તું તો હું આ આખીના પાપણે હું તને રાખતો હતો અને તું જ તારા બાપને ત્યારે ઝાકારો દીકરો બનીને જ ઊભી રહી હતી ને. ક્યારે મેં તમને ના પાડી કોઈ વસ્તુ માટેથી? ક્યારે મેં મારી જવાબદારીથી ભાગી છું? અત્યારે તું તારા બાપને એમ કહેશો કે તમે અહીંયા જાઓ, અને મારે તમે શું કર્યું? તમે બાપ બનવાની કઈ ફરજ નિભાવી? અરે. તમે કયા એવા વ્યવસ્થિત રીતે રહ્યા કે તમે છે ને મને અહીંયા નીચું જોવા, તમે છે ને મને અહીંયા કઈ જોવાને લાયક નથી રહેવા દીધી. ઊંચું માથું કરીને હું ચાલી શકું એમ નથી મારા સાસરીમાં. અરે દીકરી જો હું તું છે ને મારા કાળજાનો કટકો છો, સમજ્યા? અને તું અને તને તું આયા એમ કેમ છો, તું સુખી છો, બસ એ જોવા માટે જ હું અહીંયા રોકાઉં છું. બાકી હું મારે- એમ કેમ ને સુખી છું, ખુશ છું અહીંયા, એ તમારાથી જોવાયું નહીં એટલે તમે આવું બધું કર્યું. નહીં નહીં, મેં ક્યાં કાંઈ કોઈને કાંઈ કીધું જ નથી અને કોઈ અચ્છા. કર્યું નથી, સમજ્યા? અને હું તો તમે આવું- કંઈ નથી કર્યું. અરે નિર્દોષ છું. તું તારા બાપ પર આવો મારા સાસુ સાથે શું વાતો કરતા હતા તમે? અરે, મેં તો એમ કીધું છે કે હું છે ને ગાર્ડનમાં ફરવા જાઉં છું અને એટલે ક્યાં- તમે ચલો જોડે એમ? અરે એ નહીં નહીં, રામ 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 રામ, એ ખોટું બોલાવે. એ એને મને કીધું કે એવું લાગે તો હું આવું તમારી યારે, એમ કીધું. અચ્છા, મારા સાસુ એમ કીધું. હા હા એમ કીધું એને. હા, અને મારા સાસુ નાવા ગયા હતા તો એ રૂમમાં તો મારા સાસુએ જ કીધું હશે ને તમને કે તમ તારે તમારો રૂમ સમજજો, સુઈ જાવ અહીંયા. અરે એમ તો ઈ તો કહે જ ને એમ, પણ હું કાંઈ થોડો તું તારા બાપને ઓળખશો ને હું કાંઈ થોડો કેમ જાઉં કાંઈ હુઈ જાઉં એમ, ઈ હું ન હા, કરું હો. તમે સાચું બોલ્યા. હું મારા બાપને ઓળખી ગઈ, બહુ સારી રીતે ઓળખી ગઈ, અને હું મારા સાસુને પણ ઓળખું છું. એટલે વધારે લાંબી લપ કર્યા વગરના છે ને અહીંયાથી જતા રહો ને તો સારી વાત છે. બસ
મને એમ હતું કે એકલો છું, તારી મમ્મી ગુજરી ગઈ ને એટલે હું હાવ એકલો પડી ગયો છું, પણ છતાંય હું મોટું મન રાખીને જીવી ગયો, કારણ કે મારે એક દીકરો આદિ અને એક દીકરી સંધ્યા છે ને, એટલે એના માટે એમ કે મને હું જીવી જાવ એમ, એટલે હું તમને મોટા કરવા સામાન માટે બામાન જીવી ભરી ગયો. લેજો તમારો. મને ખોટી ઇમોશનલ બ્લેકમેલ કરવાની જરૂર નથી, હું નહીં થાઉં. સામાન ભરી લેજો ને બને એટલા વહેલી તકે અહીંયાથી જતા રહેજો. બાકી મારે બીજું કંઈ નથી સાંભળવું. સંધ્યા મારી વાત તો જોવું તો આ સંધ્યા ક્યાં આવી ગઈ છે? તારી કેવી નથી આઈડિયા તો કરવો. હા હા અરે તું થોડો ક્લાયન્ટને સંભાળી જાય ને યાર, મારે આ ઘરેથી થોડો અર્જન્ટ ફોન આવ્યો છે ને એટલે હું ઘરે આવ્યો છું. હા હા પછી કોલ કરું છું, તું ત્યારે સાંભળી લે યાર. શું તું આમ તાત્કાલિક મને કેમ ઘરે બોલાવ્યો? હા, તું કામ ફોન આવ્યો હતો ફોન આવ્યો તો કોનો? તમારા બેનનો. અચ્છા આવ્યો હશે તો એમાં તે મને તાત્કાલિક શા માટે બોલાવ્યો? એમાં એવું હતું ને કે જમીને હું સૂતી હતી, હમ. મોઢા પર દેખાતું હશે ને કે હું સૂઈને ઉઠી છું, મસ્ત આરામ કરતી હતી. કેટલા સમય પછી મને હવે એવું લાગતું હતું કે હાશ કોઈ રાવ કરવા નથી આવતું, ઝઘડવા કોઈ નથી આવતું, કોઈ મને કાંઈ કહેતું નથી. એટલે મેં છે ને આજે મસ્ત મજાની ઊંઘ કરવાનું નક્કી કર્યું, એસી ચાલુ કર્યું ને મસ્ત સૂઈ ગઈ હતી. ત્યાં મને ખરાબ સપનું આવ્યું. અચ્છા આ તને ખરાબ સપનું આવ્યું એટલા માટે તે મને તાત્કાલિક બોલાવ્યો ઓફિસેથી અહીંયા? હમ તો જલ્દી તું મોઢામાંથી આ ગાજર બહાર કાઢ અને તારા સાચા શબ્દો જે હોય ને અહીંયા મને સોંપ, એટલે મને ખબર પડે કે શું થયું છે. ફોન આવ્યો તમારી બેનનો, કીધું તો ખરા. ફોન આવ્યો તો તે મને કીધું, પણ શા માટે આવ્યો તો? શું હતું? પપ્પાની તબિયત ખરાબ છે ત્યાં? પપ્પા મુદ્દો પપ્પાનો જ છે. તબિયત ખરાબ નથી, તબિયત બિલકુલ બરાબર છે પપ્પાની, પણ પપ્પા છે ને એમણે ત્યાં પણ કાંડ કર્યા છે. એ આ પાછું તે એની જ રામાયણ ચાલુ કરી અહીંયા. હમ પપ્પા અહીંયા હતા તો ત્યારે તને એવું લાગતું હતું કે આ શેરીની બાયો બધી વાતો કરે છે અને ગંદી ગંદી વાતો કરે છે, એટલે આપણે ત્યાં એમની દીકરીને ત્યાં મોકલી દીધા. એટલે તમારી બેન ના કરે, મારા બેનના ઘરે. હવે ત્યાં પણ તું પાછું એવું જ કહે છે કે ત્યાં પણ આવા કાંડ કરે છે. કારણ કે તમારા પપ્પાએ ત્યાં પણ ખેલ ચાલુ કર્યા છે. શું ખેલ ચાલુ કર્યા? તમારા બેનના સાસુમાં છે ને એમની છેડતી કરે છે. હા તને કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડ નથી થતી ને બોલવામાં સમજવામાં કાંઈ? કાંઈ ગાંડી છું, નિંદરમાં હતી, કાંઈ આટા ચસકી નથી ગયા મારા. સાંભળો, તમારી બેનનો ફોન આવ્યો હતો અને કીધું કે પપ્પા કોઈ પણ કિંમત પર કોઈ પણ સંજોગોએ મારા ઘરમાં નહીં ચાલે. અચ્છા એટલે બેને તને એવું કીધું? હમ મારી બેને તને એવું કીધું? હમ આ કચરું છે ને કચરા પેટીમાં નાખવાનું. મુદ્દો એ નથી, મુદ્દો પપ્પાનો છે. ભારત સરકાર એમ કહે છે કે કચરું છે ને કચરા પેટીમાં નાખવાનું, આમ જ્યાં ત્યાં ફેંકી નહીં દેવાનું. અને હા એટલા માટે હું તને કહું છું કે તારા મોઢામાંથી જે કચરો નીકળે છે ને એવી જ્યાં ત્યાં ફેંકી નહીં દેવાનો, એટલે થોડું સંભાળીને બોલવાનું, સારું બોલવાનું, શુદ્ધ બોલવાનું. ડસ્ટબિનમાં નાખવાનો એ કચરો. એમ આ પણ કચરો ડસ્ટબિન જોઈને ત્યાં ત્યાં બાળાશ કાઢવાની, અહીંયા ઘરવાળા સામે નહીં કાઢવાની. હવે એક્ઝેક્ટલી તું મને કહીશ કે તને કીધું કોણે? આ મને તને મારી બેને જ કીધું કે પપ્પા ત્યાં પણ આવું કરે છે અને તે માની પણ લીધું? મગજ ગયું છે? સંભળાતું નથી? હું તને એ જ કહું છું, મગજ ગયું છે તારું. તમારી બેનનો ફોન આવ્યો હતો અને વિશ્વાસ નહોતો ને તો ફોન કરીને પૂછી લો. ચોખ્ખી ભાષામાં કીધું છે કે પપ્પા મારા સાસુમાની છેડતી કરે છે, પપ્પા અહીંયા પણ સખણા રહેતા નથી એટલે એને લઈ જાઓ. હવે આ મોટા પપ્પાની જો આ પપ્પાની પૂંછડી પકડવાનું બંધ કરી દો અને જે હોય ને એનું નિવારણ લાવો. માંડ કરીને છૂટી હતી એમનામાંથી, ત્યાં પાછું ચાલુ કરી નાખ્યું. તો હવે શું કરું? તું કે મને શું કરવાનું છે? હું કહું છું એમ કરો જ બધું તમે. અરે હું તને ક્યારેક તો પૂછું છું કે હવે શું કરવું છે, તો તું પછી હવે તો જવું પડશે, ત્યાં જવું પડશે, એમને પાછા લાવવા પડશે. શું કરું? તને બેને એવું કીધું કે તમે એને તેડી જાવ એવું? ના, હવામાંથી વાત આવીને મેં પકડી લીધી. કુછ બી તો પણ એમ નહીં, પપ્પાને ત્યાંથી અહીંયા ફોન કરીને બોલાવી લઉં તો કે ભાઈ, અથવા તો નથી માનતા. તમારા પપ્પા આપણા ઘરે આવવા માટે ના પાડે છે. બોલો, ત્યાં ખબર નહીં કઈ રૂપ સુંદરી મળી ગઈ છે એમને, અને શું એમના અરમાનો જાગી ગયા છે કે પાછું આવવાની ના જ પાડે છે. જો આવું ન બોલાય. આ છે ને કદાચ આ મેં તને કીધું ને પપ્પાના મગજનું કાંઈ છે ને હવે ઠેકાણું નથી રહેતું.
કદાચ એને કાંઈક મને એવું લાગે છે ને પાર્કિન્સનની બીમારી હોય એવું, કારણ કે આ આવું બધું ક્યાંક ક્યાંક કરતા હોય તો એને પછી બંધ મુઠ્ઠીમાં આપણે ઘરની વાત નહીં ને મુઠ્ઠી વાળીને રખાય ને ખોલાય નહીં. ના ના, અમે તો ગામમાં કેવા જઈએ જ રોજ ઉઠીને, નહીં અમે તો ઘરમાં જ રાખવા માંગીએ છીએ. તમારા પપ્પા પોતે બહાર જઈને પોતે ભવાડા કરે છે ને ત્યારે બધી ખબર પડે છે બહારના લોકોને. મેં તને પહેલાં કીધું હતું કે ના એને રહેવા દે, તે મને કીધું કે આપણે બેનના ઘરે મોકલી દઈએ, બેનના ઘરે મોકલી દઈએ. હવે ત્યાં આવું થયું એટલે ત્યાં પણ હવે આપણે નીચું જોઈએ જેવું થયું ને હવે લેવા જવાના જ કે નહીં? તો લેવા જવા જ પડશે ને. તો ઊભા થાવ ને, નકરી વાતો કર્યા રાખતા. જો મેં ભાઈને ફોન કરીને બોલાવી લીધો છે, હે ને ભાભી બંને આવશે ને અરે પણ એટલે એના જોડે જતા રહેજો. શું વાત કરે છે સંધ્યા? તું મારી દીકરી છો તો મારે દીકરી હારે રહેવાનું મને તો કાંઈક હરખ તો હોય ને, એમ થાય ને. મેં તમને અરખથી જ બોલાવ્યા હતા અહીંયા. શું કર્યું તમે? મેં કાંઈ કર્યું નથી. અને જે મારી પર જે આરોપ લગાડો ને એ બધા ખોટા છે. હું તો ભગવાનનો માણસ છું. હા આ જમાય તમે તમારા હારાને ઓળખતા જ હોવ ને. સારી રીતે ઓળખતો હતો. આ તો પણ હું જે ઓળખતો હતો એ ને તમારું રૂપ અહીંયા આવીને જે બન્યું ને એના ઉપરથી ખબર પડી કે તમે કેટલા સારા માણસ છો. અરે પણ તમે કોઈ દિવસ જોયો મને એવું કોઈ દિવસ એવી હરકત કરતા જોયો છે તમે મને? કોક કે એટલે હું હાસુ માની લેવાનું? મારી દીકરીનું ઘર છે, હું ક્યાંય નથી જવાનું. કહેવા હું માંગો છો? તમારા મમ્મી ખોટું બોલે છે એમ? હે? લઈ જાઓ ઘર ભેગા કરો. જાઓ ઉપડો. અરે હું કામ જાઉં? કેમ છો? હું કામ જાઉં? હું શરમ જેવું છે તમને કે નહીં? જરા શાંતિ રાખો. અરે કેવી વાત કરો છો જમાઈ તમે? અરે કેવી પપ્પા વાત હું મારે અત્યારે તો બે ત્રણ વાર છે ને લાફા માર લેવા જોઈએ તમને. હવે જો હું અરે, મોઢું ખોલીને આદિયા શું તો- બોલે છે તો તું? હું મોઢું ખોલીને તો તમારી હાવ આબરૂ વહી જાય. આ તો હું પપ્પા! મારો તે મોઢું નથી ખોલતો. પપ્પા બસ હવે. તમે સાંભળશો જરા, શું થયું છે અમને વાત કરશો? ઈ હા. બધી જે વાત કરશે ને હાવ આ ખોટી જ કરશે. વાત ખોટી કરીએ છીએ. તમે આ ઘરમાં આવ્યા એટલે મારા મમ્મીનો હાથ પકડો છો, એને તાવ આવ્યો છે કે નહીં ચેક કરો છો. તમને કોઈ કીધું છે એનો દીકરો જીવે છે, હું મારી મમ્મીની સંભાળ લઈ લઈશ. તમારે ક્યાં પંચાયત કરવાની જરૂર છે? કોણે કીધું આ વાત? કોણે કીધી? મારી માએ હા કીધું. તે એ બધું હાસું. હું એનો બાપ છું તો હું એવું કહી શકું? હું એમ હું તને કહું, મેં તો વાત બધાને છુપાવી હતી સમજા. પણ હવે મારે કહી જ દેવું પડશે. વેવાણ ઈ છે ને મારી પર ખરાબ નજર કરતા હતા. લ્યો હવે મને કહેતા હતા તમે એકલા છો, હું એકલી છું, તો આપણે હાલો કંઈક ફરવા જાવી. ઓય! અરે જોયું? ખબર જ હતી મને. હા. હાસું કહે ને એટલે સમયને નહીં ગમે. પપ્પા એક મિનિટ. આ જ વાત છે પપ્પા હાસું. એક મિનિટ. મારે છે ને બીજું કશું નથી સાંભળવું. સંધ્યા તું કઈ વાત કરીશ? શું થયું? રૂમમાં કોણ હતું? ઈ કે તમને. અરે 2 મિનિટ હવે આદિ. ના મને ચક્કર જેવું આવ્યું જ. મેં કીધું આ પલંગ પણ ન્યા છે. ચક્કર આવ્યા તમને ન્યા. ચક્કરનું કઈ થોડું નક્કી છે તો મંદિરમાં આવે, મસ્જિદમાં આવે. જો હજી મારી માન તમે શું કીધું તું? હજી તમે 25 વર્ષના જ લાગો છે એમ? મેં નહીં, એણે મને કીધું તું હું કે 25 વર્ષના તમે લાગો, હજી તો તમે જવાન છો, તમે તો બીજા લગ્ન ય કરી શકો. અરે મેં કીધું વેવાણ તમે તો બેન સમાન કેવો, તમારે વેવાય યારે એ વાત ન કરવાની હોય. પપ્પા! એવું એક જગ્યાએથી આવા રિપોર્ટ મળ્યા હોય ને તો સમજ્યા. મને બધી ખબર છે. તમે ત્યાંય ભાઈને ત્યાં એવી બધી હરકતો કરી છે ને આ શેરીની બાયુને કેવી કેવી રીતે તમે એની સાથે બધાય બિહેવ છે ને, કરતા ને બધી મને ખબર છે. બધાય છે ને મને બદનામ કરવાની વાતો કરે. હું તો છે ને ભગવાનનો માણસ છું. ભગવાનના નામ છે મારા મોઢામાં કોઈ દિવસ નામ નથી આવતું. બસ અને કરો બસ કરો. હદ થઈ ગઈ છે. ખાઓ તમારા એકના એક દીકરાના સોગન. મૂકો હાથ એના પર. હા અને તો- બોલો સત્ય. હાથ મૂકો એના માથા પર. મૂકી દો પપ્પા. તમે અરે. સાચા હોય તો હાથ મૂકવામાં શું વાંધો છે? એ આંટી તમે એક કામ કરો, તમે સાચા છો ને, તમે આદિત્યભાઈ પર હાથ મૂકો. અરે વેવાણે હાથ નો એમ મૂકવાના હોય, તમને ખબર પડી મારા ના? દીકરાના હું સોગન ખાઈને કહું છું પપ્પા કે આ વાત બધી તો તમે મારા માથા ઉપર હાથ મૂકો. લો જો ને, તમે પપ્પા. સાચા હોય ને તો તમે મારા માથા પર હાથ મૂકો પપ્પા. એ વાત આ મૂકી દે. આવા ખોટા માણસના આવા દોગલા માણસના હું ભરોસો કરવાના? અને નફટ માણસ કહેવાય. જે સોસાયટીની અંદર સીધા નો રહ્યા તો અહીંયા દીકરીના ઘરે આવ્યા છે. છતાંય તે નાક શરમ જેવું કઈ છે કે તમે કોની હારે કેવી વર્તન કર્યું ને શું કરી રહ્યા હતા? તમે બુદ્ધિ છે તમારામાં? મારા પ્રાણ વહી જાય ને પછી તને છે ને આન મારી કિંમત સમજાય. પપ્પા તમને શરમ આવવી જોઈએ. તમારી આવી હરકતો તમે તમારા દીકરીના ઘરે આવીને ઝળકાવી બતાવ્યું કે હું આવો છું એમ. તમે અહીંયા સીધા ના રહ્યા. એમાં શું ક્યાંય કરતા હતા? ત્યાં તો વહુ હતી ને, છતાં પણ પપ્પાજીએ કોઈ મર્યાદાઓ રાખી નથી. સવારે ઉઠીને સાંજ સુધી ધંધા જ કર્યા છે. અરે શરમ આવી જોઈએ. દીકરી, જમાઈ, દીકરીની સાસુ, દીકરો અને વહુ પોતાના પરિવારની સામે તમારી કોઈ ઇજ્જત નથી તો આટલી હોશિયારી કરો છો? અરે જો હારો માણા હોય ને એ વહી જાય ને આ દુનિયામાંથી પછી એની કિંમત એક થાય. કામ કરીએ. હા તમે રહેતા હતા, તમે રહો છો ત્યાં પણ પપ્પાએ બધી
પેલી શેરીની લેડીઝો સાથે આવું બધું વર્તન કર્યું છે રોજ. અને અહીંયા મારા સાસુ સાથે કર્યું છે આપણે મહિલા પોલીસને ફોન કરીએ બરાબર છે. બરાબર એટલે એ લોકો આવશે અને પપ્પાને પૂછપરછ કરશે પપ્પા તમે સાચા છો ને એમને સાબિત કરી દેજો હો ને પોલીસને હું પપ્પા, કામ બોલાવું? આદિ આદિ તમે ફોન કરો ને શું ઊભા છો શું એમને અરે એમાં હું પોલીસ આવે છે આ ઘરમાં કઈ પોલીસ આવે મેં આવે જે ઘરમાં મેં દીકરી આપી હોય એ ઘરમાં પોલીસ આવે તો મારું નાક કપાઈ જાય એટલે નથી આપણે પોલીસ ફોન કરવાનો આપણે તમે આવી નાક તો કપાયું છે તમે હાજુ ક્યાં રહેવા દીધું છે અને હજી તે આવી રીતના વાત કરો છો અરે તમારી ઉંમરે તમારે શું કરવું જોઈએ તમને ભાન હોવું જોઈએ આ દીકરાઓ મોટા થયા ઘરમાં વહુ છે આ તમારી દીકરી પરણી ગઈ અને તમે ત્યાં આવ્યા છો છતાંય તમારા આવા લક્ષણો અને આ મીરા મને કહેતી હતી ને તમારા વિશે તો બી હું સાચું નહોતો માનતો પણ હવે આ સંધ્યા તમારી દીકરી મારી બેન શું એ ખોટું બોલે છે એટલે જ અહીંયા મોકલ્યા હતા મેં. કારણ કે તમારા ભાઈ મારી વાત તો માનતા નહોતા અને મને બરાબર ખબર હતી કે પપ્પા જ્યાં જશે ને ત્યાં લખણ ઝળકાવશે એટલે જ તમારી પાસે મોકલ્યા હતા જોવા માટે. સંધ્યા બેટા હવા તો હું બધાની વચ્ચે કરવા નહોતી માંગતી મારા દીકરાને મેં વાત જણાવી હતી બસ મારીથી વધારે વિશેષ કાંઈ નથી કેવું હા બધી વાત જે કરીને તમારા પપ્પાએ બધી એમને જ કીધેલી છે. મેં નથી કીધું મને ખબર છે મમ્મી તમે ટેન્શન ના લો હું તમારી સાથે છું એટલા માટે નહોતી કીધી જો- કે મારા દીકરાનું ઘર ભાંગવા નહોતી માંગતી. પપ્પા તમારે હજી તમારા આબરૂના ધજાગરા કરવા હોય ને તો અહીંયા ઊભા રહો નહીં તો જતા રહો અહીંયાથી અરે જો સંધ્યા કાંઈ વાંધો નહીં તમે બધા મારી પાછળ પડી ગયા છો ને તો હું તમ તારે નહીં રોકાવ સમજાય ગામડે ઉયો જાય પપ્પા. ના રે તમ તારે હવે છે ને મારે તારી ઘરે નથી રોકાવું હા. તારી વહુ હોતે ને જો મને આવી રીતે ખોટા આરોપ ત્યાં નાખતી જઈને. હોય અરે મારી હજી દીકરી એ જો મારી ઉપર આવા ખોટા આરોપ નાખતી હોય ને તો હવે મને લાગે છે મારે છે ને અહીંયા રહેવું જ ન જોવે હા કહેવાય હવે તમારે બરાબર છે સુધરવું જોઈએ તમારી દીકરીનું ઘર ભાંગે તો તમે હજી એટલે જ હું જો ત્યાગ આપું છું સમજ્યા મારા હારા એનો હું ત્યાગ આપું છું તમ તારે ભલે હું બદનામ થાવ તમે બધા હારા જો ત્યાગ આપો ને તો એવી જગ્યાએ જાજો જ્યાં સ્ત્રી ના હોય એટલે તમે ત્યાગ આપી દીધો સંસાર મૂકી દો શાંતિથી એટલે બસ બહુ થઈ ગયું ઈ તો તમારે ક્યાં કઈ જોવાનું છે હવે આ ગામડે જાઓ ને તો ન્યાય તે લખણ વણતા નહીં રહો સીધા અને ન્યા તો મારી મારી ધોઈ નાખશે વાડીએ ઊંધા લટકાવી મારશે કો ચાલો ત્યારે બસ. રજા લઈ આવો. અને મારે છે ને તારા ઘરે નથી આવવું હવે જવા દે ભાઈ એને જ્યાં જવું હોય હવે ત્યાં નથી આવું મારા ઘરે નાક કપાવ્યા પછી નથી આવું તમારે ચાલો ઘરે ચાલો ગામડા ઉયો જાય હા, હા, મારે જાઓ દે. નો આવું મળતા ને કોઈ દિવસ ચાલો હું માફી માંગુ છું મારા પપ્પા